डिंडोली इलाके में 31 की रात को युवक की हत्या की गई थी। पुलिस ने चंद घंटों में गुत्थे सुलझाकर 3 आरोपियों को पकड़ा। रिक्शा रोकने के मुद्दे पर आरोपियों ने युवक पर चाकू से वार कर हत्या की थी। 31 की रात में शहर के डिंडोली इलाके में रिक्शा रोकने के मुद्दे पर हुए झगड़े में चाकू से वार कर राहुल गायकवाड़ नामक युवक की हत्या की गई थी। हत्या करने के बाद तीनों आरोपी फरार हो गए थे। हालांकि डिंडोली पुलिस ने चंद घंटों में ही हत्या के मामले की गुत्थी सुलझा ली और हत्याकांड को अंजाम देने वाले आरोपी उदय उर्फ गोली पाटिल, राहुल उमर वेस और हिमांशु उर्फ कांचा मोरिया को गिरफ्तार कर लिया। पुलिस ने बताया कि आरोपी उदय इस हत्याकांड का मुख्य आरोपी है। उसी ने अन्य 2 आरोपियों को बुलाया था और मारपीट कर हत्याकांड को अंजाम दिया था। आरोपियों से आगे की पूछताछ की जा रही है। आरोपीની ધરપકડ કરવામાં આવી છે। 31 ડિસેમ્બરની રાત્રિના સમયે ડિંડોલી પોલીસ સ્ટેશનના નવાગામ વિસ્તારમાં રેલવેની પટરી પાસે એક મર્ડરનો બનાવ બન્યો હતો। આ ઘટનામાં હકીકત એ મુજબ છે કે આશરે 11:30ની આસપાસ એક વ્યક્તિ ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ નામનો વ્યક્તિ ત્યાં રેલવે પટરી પર 2 માણસો બેસેલા હતા, એને જોઈને ચપ્પુના ઘા મારે છે અને એની હત્યા નિપજાવે છે। આ બનાવના મૂળમાં જતા પોલીસને માહિતી મળી છે કે આશરે 11 વાગ્યાની આસપાસ આ ઉદય ઉર્ફે ગોલુ એ જ્યારે રિક્ષા લઈને જતો હતો ત્યારે મરણ જનાર રાજા ગાયકવાડ અને એના મિત્રો ત્યાં ઊભા હતા અને એની ઓટો રિક્ષા અટકાવી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગાળાગાળી થઈ હતી। આ અનુસંધાને ગુસ્સામાં આવી જઈ અને એણે જે હત્યા કરનાર વ્યક્તિ છે એણે પોતાના 2 મિત્રો રાહુલ રાજકુમાર ઉમરવેશ અને હિમાંશુ ઉર્ફે કાંચા વિજય મોરિયા આ 3 વ્યક્તિઓ ત્યાંથી ગયા અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈને આવ્યા અને સાથે લાકડા પણ લઈને આવ્યા હતા અને આ બધા હથિયારો લઈ અને એ લોકોએ પટરી ઉપર બેસેલા બંને વ્યક્તિ ઉપર અચાનક હુમલો કરી દીધો હતો અને આ હુમલા અનુસંધાને એમાંથી એક વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હતો। જ્યારે બીજો વ્યક્તિ જેનો મુખ્ય ઝઘડો થયો હતો એ રાજા ગાયકવાડનું ત્યાં મૃત્યુ થયું હતું સ્થળ ઉપર। પોલીસે ખૂબ જ મહેનતથી આ બનાવને ડિટેક્ટ કર્યો હતો। પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી ગઈ હતી અને વિસ્તારમાંથી આ 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડેલ છે। અત્યારે જે પોલીસ પાસે માહિતી છે એ મુજબ જે આરોપી છે એ પોતાના પરિવાર સાથે ઓટો રિક્ષામાં જતો હતો ત્યારે આજે ભોગ બનનાર અને એના મિત્રો ત્યાં ઊભા હતા રસ્તામાં અને રસ્તામાં ઊભા રહી અને રિક્ષા એને રોકવી પડી હતી। આ રિક્ષા રોકવા માટે રોક્યા બાદ એ લોકો વચ્ચે તકરાર થઈ હતી કે રિક્ષા કેમ ફાસ્ટ ચલાવે છે અને રોકી કેમ, આ સામસામે આવી વાતો થઈ હતી અને ત્યારબાદ જે લોકો ભોગ બનનાર હતા એ લોકોએ એમની સાથે ગાળાગાળી કરી હતી, એને માર માર્યો હતો એવી પ્રાથમિક વિગત પોલીસને મળી છે। પોલીસ આ તમામ હકીકત વેરીફાઈ કરી રહી છે। ત્યારબાદ જ્યારે આ વ્યક્તિ આરોપી ત્યાંથી ઓટો રિક્ષા લઈને જતો રહે છે અને પોતાના ઘરે જાય છે, પોતાના પરિવારને ત્યાં ઘરે ઉતારી દે છે અને ઘરેથી કેક કાપવાનું ચપ્પુ લઈ અને પોતાના મિત્રો સાથે આ બનાવ માટે રેલવે પટરી ઉપર આવે છે। આમાંથી જે આરોપી પકડાયા છે 3 એમાંથી જે મુખ્ય આરોપી છે ઉદય ઉર્ફે ગોલુ વાસુદેવ પાટીલ આ જે વ્યક્તિ છે એ અગાઉ પણ ડિંડોલીમાં જ મારામારીના આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલો હતો। આ ઉપરાંત પોલીસે અગાઉ એની પાસા પણ કરેલી હતી। હાલ પોલીસે તેની ધરપકડ કરી લીધેલ છે। આ ઉપરાંત અન્ય જે 2 આરોપીઓ પકડાયા છે એ લોકોનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ પોલીસ અત્યારે તપાસ કરી રહેલ છે। खबरों में अब तक के लिए बस इतना ही। मिलते हैं फिर ऐसे ही बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज़ जागरूक भारत।